ભાવનગર પોલીસનો બનાવટી એકાઉન્ટ કાંડ એટલે કે ભાવનગરના સુપર સીએમ કૃણાલ પટેલના દોરી સંચારથી જે કાંડ થયો અને કાંડ થયા પછી કૃણાલ પટેલ હવે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે। એમના લાખો ધમપછાડા પછી પણ ભાવનગર પોલીસે આ બનાવટી એકાઉન્ટ કાંડમાં આખરે ગુનો નોંધ્યો છે। ગુનો તો નોંધાઈ ગયો। જોઈએ હવે પોલીસની તપાસની દિશા અને દશા કઈ તરફ જાય છે। પણ શું હતો આ બનાવટી એકાઉન્ટ કાંડ? કારણ કે હવે કાગળ ઉપર પ્રસ્થાપિત થયો છે કે ચારે બાજુ ગરબડ હતી। એ ગરબડ શું હતી તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરના બનાવટી એકાઉન્ટ કાંડની। નવજીવન ન્યૂઝને એક જાણકારી મળે છે અને જાણકારી એવી મળે છે કે ભાવનગર પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પીવી જાદવને કેટલાક લોકો મળવા આવે છે અને એવું કહે છે કે અમારા નામે બનાવટી એકાઉન્ટ ખુલ્યા છે। ભાવનગરની એક ઢોસા રેસ્ટોરન્ટની અંદર પીવી જાદવ સાથે મિટિંગ થાય છે। આ મિટિંગ કરાવનાર એક મહિલા પોલીસ કર્મચારી છે જેની મધ્યસ્થીમાં આ મિટિંગ થાય છે। આજે અરજદારો હતા તેમનું કહેવું એવું હતું કે તેમની જાણ બહાર એકાઉન્ટ ખુલ્યા છે અને તેમના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનો કારોબાર થઈ રહ્યો છે અને આ પૈસા તેમના નથી। પીવી જાદવ આ મામલાની અરજી લે છે। નિયમ તો એવો છે કે 5 લાખ ઉપરની જો ફરિયાદ હોય તો આ ફરિયાદ રેન્જ આઈજીપીને સોંપી દેવાની હોય છે। પણ પીવી જાદવ આ મામલે રેન્જ આઈજીને જાણ કરતા નથી અને પછી આ ઘટનાની જાણકારી ભાવનગરના સુપર સીએમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલને થાય છે અને ખબર પડે છે કે આ ગાય કેટલું દૂધ આપશે। એટલે પોતાની વગનો ઉપયોગ કરી તે પીવી જાદવની બદલી કરાવી દે છે। ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર તરીકે બીજા ઇન્સ્પેક્ટર મૂકવાની જરૂર હતી પણ પટેલની વગ કામ કરે છે અને તે પોતાના માનીતા અને કયાગ્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાવેશ સિંહ રખિયાને ત્યાં મુકાવડાવે છે। ભાવેશ સિંહ રખિયા આવે છે અને પછી આ ઘટનામાં એક મુખ્ય સૂત્રધાર છે, એનું નામ છે અગ્રવાલ। હવે અગ્રવાલ બે પ્રકારના છે, જેમના નામ છે રમેશ અગ્રવાલ અને મુકેશ અગ્રવાલ। તેમના ઉર્ફે નામ પાછા ટાઈગર પણ છે। આ અગ્રવાલ લોકોને બોલાવવામાં આવે છે, તેમની સાથે અમદાવાદ અને ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ મિટિંગ થાય છે। ભાવનગરની એક પંજાબી ઢાબામાં પણ આ પ્રકારની મિટિંગો થાય છે અને પછી ભાવેશ સિંહ રખિયા આ તમામ એકાઉન્ટ ખોલી નાખે છે। ફ્રીઝ કરેલા એકાઉન્ટ ખોલી નાખે છે જેમાં કરોડો રૂપિયાનો કારોબાર હતો। ખરેખર તો આ કરોડો રૂપિયાનો કારોબાર કોણ કરી રહ્યું છે? આ પૈસા શેના છે? ઓનલાઈન ગેમિંગ છે, એપીએમસીના છે કે જીએસટીના છે? તેની તપાસ કરવાની જગ્યાએ ભાવેશ સિંહ રખિયા આ એકાઉન્ટ કોઈની પણ જાણ વગર ખોલી નાખે છે। એક અરજી લેવામાં આવે છે કે અમારે કંઈ કરવું નથી। એકાઉન્ટ ખુલી જાય છે પણ જે અરજદારો હતા એમને કશું મળતું નથી। માલ મલીદો બધું પોલીસ ખાઈ જાય છે। સમય આગળ વધે છે અને એક વ્યક્તિ છે જેનું એકાઉન્ટ હતું, એનું નામ છે અરવિંદ કટારિયા। અરવિંદ કટારિયા નેશનલ સાયબર સેલને 1930 ઉપર ફોન કરે છે કે મારી સાથે ફ્રોડ થયો છે। એટલે તરત નેશનલ સાયબર સેલ અને ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એકાઉન્ટ ફ્રીઝ કરાવી દે છે। અગ્રવાલ એક વખત વળતર ચૂક્યા હતા અને છતાં બીજી વખત એકાઉન્ટ ફ્રીઝ થતાં હવે ફરી વખત અગ્રવાલની મુલાકાત ભાવનગરમાં થાય છે અને આઈજીપી સાયબર સેલના ઇન્સ્પેક્ટર જાડેજા સાથે મિત્રતામાં અથવા કોઈ પણ રીતે વાત કરી એકાઉન્ટ ઓપન કરાવે છે અને એવી અરજી લેવામાં આવે છે કે હવે અરવિંદ કટારિયા કંઈ કરવા માગતા નથી। આ મૂળ સ્ટોરી છે। આ સ્ટોરી અમે કરી ત્યારે ભાવનગર પોલીસના
સંબંધિત અધિકારીઓ અમારી ઉપર નારાજ થયા, અમારી ઉપર આરોપ પ્રત્યારોપ કર્યા, અમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પોતે પાક સાફ હોવાનો દાવો કરતા રહ્યા, છતાં દાળ કાળી નહીં, બધું જ કાળું છે એવો અમારો દાવો હતો. આ મામલે ભાવનગરના રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અને એસપી ડૉક્ટર હર્ષદ પટેલે તપાસનો દોર શરૂ કર્યો. એટલે તપાસ શરૂ થઈ અને તપાસમાં જે રહસ્ય બહાર આવ્યું તે કંઈક આવું છે. હવે આખરે આ મામલે ગુનો નોંધાયો છે. આ કેસના ફરિયાદી અરવિંદ કટારિયાએ ફરિયાદ નોંધાવી. કેમ નોંધાવી તે પણ જાણવા જેવું, સમજવા જેવું એટલા માટે છે કે અરવિંદ કટારિયાના નામે બેંક એકાઉન્ટ તો ઠીક, જીએસટી એકાઉન્ટ પણ ખુલી ગયા, જીએસટીની પેઢી પણ ખુલી ગઈ. અગ્રવાલ બ્રધર્સ નામની પેઢીમાં કરોડોનો કારોબાર થયો. તો ઘટના કેવી રીતના શરૂ થઈ, કેવી રીતના મૂર્ખ બનાવવામાં આવ્યા અને પોલીસની ભૂમિકા શું છે તેની હવે વિગતે વાત કરવી છે. વાત એવી છે કે અરવિંદ કટારિયા ભાવનગરના મોટા ખોખર ગામમાં રહે છે. બહુ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. હીરા ઘસવાનું કામ કરે છે. એને એક મકાન બનાવવાનું કામ ચાલતું હતું. એટલે અરવિંદ કટારિયાને પૈસાની જરૂર હતી. અરવિંદ કટારિયાએ સંપર્ક કર્યો કિશોર ખસિયા નામના એક વ્યક્તિને, જે પોતાના ગામમાં જ રહે છે. કિશોરે કહ્યું કે હું તને બેંકમાંથી લોન અપાવી દઈશ. લોનની લાલચમાં અરવિંદ કટારિયા કિશોર ખસિયા સાથે એક સ્થળે જવાનું નક્કી કરે છે. એટલે કિશોર ખસિયા અને ગામમાં જ રહેતા બાબુ ચુડાસમા અરવિંદને લઈને પહોંચે છે મુંબઈ. મુંબઈ જાય છે ત્યારે મુંબઈમાં પરિચય કરાવવામાં આવે છે. મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર ઉર્ફે અગ્રવાલ, બીજું નામ છે રમેશ અગ્રવાલ અને ત્રીજો છે તેમનો ડ્રાઈવર રાહુલ. આ બધા મળે છે, એક બેંકમાં લઈ જાય છે. એક બેંકમાં ફોટો પાડવામાં આવે છે, આધાર કાર્ડ લેવામાં આવે છે, પાન કાર્ડ લેવામાં આવે છે, અંગૂઠા લેવામાં આવે છે. સિમ કાર્ડની ઓફિસમાં જાય છે, મોબાઈલ કંપનીમાં જાય છે, ત્યાં સિમ કાર્ડ માટે પણ અરજી કરવામાં આવે છે. અને પછી કિશોર ખસિયા બાબુ ચુડાસમા અરવિંદને લઈને ભાવનગર પાછા આવે છે અને એવું કહે છે, લો આ 10,000 રૂપિયા, બેંકમાંથી લોન આવી જાય એટલે અમને આ 10,000 પાછા આપજો. થોડો સમય આગળ જાય છે. અરવિંદ લોનની રાહ જોતો હોય છે ત્યારે આ કિશોર અને બાબુ ફરી આવે છે અને એવું કહે છે કે મુંબઈની બેંકમાં કોઈ ગડબડ થઈ છે, એકાઉન્ટ નહીં ખુલે, એટલે આપણે જોધપુર જવાનું છે. એટલે આ બંને અરવિંદને લઈને પાછા રાજસ્થાનના જોધપુરમાં જાય છે. ત્યાં ફરી એક બેંકમાં જાય છે, ત્યાં ફરી એક મોબાઈલ કંપનીમાં જાય છે. ત્યાં આખી પ્રક્રિયા ફરી થાય છે. થોડા દિવસો પછી ફરી વખત એવું કહેવામાં આવે છે અરવિંદને કે હજી જોધપુરની બેંકમાં પણ ખાતું નથી ખુલ્યું, એટલે હવે આપણે જવાનું છે ચેન્નાઈ. એટલે અરવિંદ આ બધાની સાથે ચેન્નાઈ જાય છે. પણ તેની સાથે બીજા કેટલાક લોકો જેઓ ભાવનગરના જ હતા તેઓ પણ સામેલ થાય છે, જેમાં હાર્દિક વાઘેલા અને પ્રકાશ પરમાર હતા. આ બધાને લઈને ચેન્નાઈ લઈ જવામાં આવે છે. ત્યાં બેંકોમાં જાય છે, મોબાઈલ કંપનીમાં જાય છે અને તેમને કહેવામાં આવે છે કે તમારું એકાઉન્ટ ખુલી જશે અને તમને લોન મળશે. આ બધા પાછા આવે છે કે લોન આજે આવશે, કાલે આવશે, તેની રાહ જુએ છે. જ્યારે લોન મળતી નથી તેવી ખબર પડે છે એટલે અરવિંદ સાયબર સેલમાં આવીને ફરિયાદ કરે છે. એકાઉન્ટ ફ્રીઝ થાય છે. એટલે આ જે અગ્રવાલ બ્રધર્સ છે તેમાંથી મુખ્ય માણસ મુકેશ અગ્રવાલ ખુદ મોટા ખોખર ગામમાં આવે છે અને અરવિંદને ધમકી આપતા કહે છે, તું તારી અરજી પાછી ખેંચી લે, નહીતર જીએસટીવાળા તારી ત્યાં રેડ કરશે. ત્યારે અરવિંદ ડરી જાય છે. અરવિંદને સમજ નથી પડતી કે હું તો બેંક એકાઉન્ટ ખોલાવવા ગયો હતો, મારી ત્યાં જીએસટી શું કામ આવશે. આ મામલાની વાત ત્યાં જ પૂરી થાય છે. અરવિંદ અરજી આપે છે અને એકાઉન્ટ ફરી ખુલી જાય છે. પણ આઈજીપી ગૌતમ પરમારે તપાસનો દોર સંભાળ્યો, 2 ડીવાયએસપીની મદદ લીધી અને મૂળ સુધી પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ મોટું કાંડ છે. માત્ર ગુજરાતમાં જ નહીં, ગુજરાત બહાર પણ ભાવનગરના ગરીબ લોકોના નામે અનેક જીએસટી પેઢીઓ શરૂ કરી ભારત સરકારની તિજોરીને ચૂનો લગાડવામાં આવ્યો છે, જેમાં
અરવિંદ કટારિયા જેવા ભાવનગરના હજારો લોકો છે કે જેમના નામે બેંક એકાઉન્ટ છે, જીએસટીની પેઢી છે, પણ આ ગરીબ માણસોને તેની ખબર નથી. તપાસ આગળ ચાલશે, પણ સવાલ એવો છે કે આખી ઘટનામાં પીબી જાદવ, ભાવેશસિંહ રખિયા અને ઇન્સ્પેક્ટર જાડેજાની ભૂમિકા કાગળ ઉપર છે, પણ પાછળથી જેણે દોરી સંચાર કર્યો એ સુપર સીએમ કૃણાલ પટેલ કાગળ ઉપર આવે છે કે ફરી સીએમ બંગલો અને સીએમ ઓફિસની વગ વાપરી કાગળની બહાર રહી જાય છે? સમય જ કહેશે, કારણ કે સમય જ મહાન હોય છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર લખો, કારણ કે તમારો મત અમારો ઉત્સાહ વધારે છે. આ તમારી ચેનલ છે, માટે તમારે એને સબસ્ક્રાઈબ કરવાની છે. તમારા વિષય પણ તમે અમારી સુધી મોકલતા રહો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. બહુ જલ્દી નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવીશ. નમસ્કાર.